એકવાર એક ચોર રાજ્યમાંથી ચોરી કરી અને ભાગતો હતો. ભાગતા ભાગતા છેક જંગલ સુધી પહોંચી ગયો અને એ ચોરની પાછળ રાજ્યના સૈનિકો પણ તેની પાછળ પડ્યા હતા અને એ પણ એની પહાડ જંગલમાં પહોંચી ગયા. મિત્રો, ઘટના એવી બને છે કે જંગલમાં પહોંચી ગયા એટલે જે ચોર હતો ને એ ચોરી છુપીથી એક ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને ચોરો એને શોધતા આખું જંગલ ફરી વળ્યા. ઋષિના આશ્રમમાં ગયા પણ ચોર તેમને ક્યાંય મળ્યો નહીં. હવે આ જે ચોર હતો એ ચોર ઋષિના આશ્રમમાં છુપાઈ અને એક સાધુ જેવું જીવન જીવવા લાગ્યો. સાધુ જીવન સવારે વહેલા ઉઠે, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સારા સંસ્કાર, શિસ્ત, આ બધું જ એ પાલન કરતો અને ધીમે મિત્રો, તમે ન પૂછો વાત, એનું આખું જીવન બદલાઈ ગયું. હવે પેલા ચોર તો સંતાઈ જ ગયો, પણ પેલા જે સૈનિકો હતા ને એ શોધતા ઘણું શોધ્યો પણ એમને મળ્યો નહીં. એટલે એ લોકો રાજ્યમાં જતા રહ્યા અને આ બાજુ આ જે ચોર હતો એ સાધુ સંતો ભેગો રહેવા લાગ્યો, એનું જીવન ગુજારવા લાગ્યો. 2 મહિના થયા, 4 મહિના થયા, 6 મહિના થયા, ત્યાં સુધી તે રહેવા જ લાગ્યો અને ચોરી છુપીને તેનું જીવન ગુજારવા લાગ્યો. મિત્રો, એના જીવનની અંદર એટલું બધું પરિવર્તન આવ્યું કે તમે ન પૂછો વાત. એક વખતની વાત છે કે રાજા એ સાધુ સંતોના જે આશ્રમ છે ત્યાં આવે છે અને સાધુ સંતોને આમંત્રણ આપે છે કે આ તમામ સાધુ સંતોએ આવતીકાલે મારા રાજ્યની અંદર જમવા માટે આવવાનું છે. મિત્રો, એમાં આ ચોર પણ હતો. બીજો દિવસ થાય છે અને આ ચોર પણ બધા સાધુ સંતોની સાથે રાજાને ત્યાં જમવા માટે જાય છે. અને ત્યારે ચોરના મનમાં વિચાર આવે છે કે આ એ જ સૈનિકો છે. ત્યાં દરબારમાં જ્યાં પહોંચે છે ને ત્યાં પીરસવામાં એ જ સૈનિકો હતા. પીરસવામાં ત્યારે એને એવો વિચાર થાય છે, એવો મનમાં વિચાર આવે છે કે આ એ જ સૈનિકો છે જે મને પકડવા માટે જંગલમાં આવતા હતા અને આજે આ એ જ સૈનિકો છે જે મને પ્રેમથી જંગલની અંદર મિત્રો, આ રાજ્યના દરબારની અંદર એ મને જમાડી રહ્યા છે. બસ આ જ વસ્તુ છે મિત્રો. તમે કર્મ કરતા જાઓ, તમારું ફળ તેવું જ તમને મળતું જશે. જે ચોર હતો તો એની પાછળ સૈનિકો પડ્યા હતા અને એ સાધુ બની ગયો તો સૈનિકો જે ચોરને પકડવા દોડતા હતા એ જ સૈનિકોએ એ સાધુને પ્રેમથી જમાડ્યો, એ ચોરને પ્રેમથી જમાડ્યો. મિત્રો, બસ જીવનમાં નિયમ એટલો જ રાખો, સારા કર્મ કરીશું, ફળ આપણને સારા જ મળશે. મિત્રો, જય હિન્દ, જય ભારત.